આજની વાર્તા ઉનાળાના આકરા દિવસો પસાર થયા પછી ધીમે ધીમે વર્ષા ઋતુ આવતી જાય છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ છવાઈ રહ્યા છે. એવા જ એક દિવસે એક સખીબેન છે એ પોતાના બચ્ચા સાથે પોતાના નવા ઘરની અથવા તો નવા રહેઠાણની શોધમાં નીકળી પડે છે. એક નદી કિનારે બે વિશાળ વૃક્ષ જોવે છે અને પોતાના બચ્ચાને કહે છે કે આ બે વૃક્ષમાંથી આપણે કોઈ પણ એક વૃક્ષમાંથી પોતાનું સહી ઘર બનાવીએ. એટલે સખીબેન છે એ વિનમ્રતાથી પેલા વૃક્ષને પૂછે છે કે ભાઈ અમે તમારા ઉપર અમારું રહેઠાણ બનાવી શકીએ? તો પેલું વૃક્ષ છે એ ખૂબ જ અક્કડતાથી સખીબેનને ના પાડે છે. ખૂબ તોછડાઈ ભર્યું વર્તન કરે છે. સખીબેનને શરૂઆતમાં તો દુઃખ થાય છે, પરંતુ બાજુમાં બીજું વૃક્ષ હોવાને કારણે તે છે એ તેની પાસે જાય છે અને બીજા વૃક્ષને પણ એ જ પ્રશ્ન પૂછે છે અને પેલું વૃક્ષ હા કહેતા તેના ઉપર પોતાનો માળો બનાવે છે. અને એમ કહેવાય છે કે એક બે દિવસમાં મુશળધાર વરસાદ પડે છે અને પેલું જે વૃક્ષ હતું જેણે સખીબેનને અક્કડતાથી જવાબ આપ્યો હતો તે વૃક્ષ નદીમાં આવેલ વરસાદના પૂરની સાથે સાથે તણાઈ જાય છે. આ વૃક્ષને તણાતા જોઈ અને સખીબેન એને કહે છે કે ભાઈ તે દિવસે તે આટલી બધી અક્કડતા વાપરી એના બદલે મારા જેવી નાની એવી એક સકલીને ઘર બનાવવા દીધું હોત તો કદાચ આજે તારી આ હાલત ન થઈ હોત. ત્યારે પેલું વૃક્ષ કહે છે કે સખીબેન ખોટું ના લગાડતા, પરંતુ મને મારા મૂળ ઉપર ભરોસો નહોતો. મને ખબર હતી કે જો નદીમાં વધારે પૂર આવશે તો મારા મૂળ છે એ ઉખડી જશે અને મારો નાશ થશે, પરંતુ હું મારી સાથે સાથે તમારો નાશ થાય એવું ઈચ્છતો નહોતો. એટલા માટે થઈને મેં તમને ના પાડી હતી. મિત્રો, આપણે પણ ઘણી વખત એવું બને કે આપણા આશરે આવનારને સહાય આપવી જોઈએ, પરંતુ સહાય કરતા પહેલા આપણી ક્ષમતા પણ જોવી જોઈએ. આભાર.